જામનગર જિલ્લામાં સર્વત્ર વરસાદના કારણે ખેડૂતોએ વાવણીના હળ જોડી દીધા છે અને વાવણી કાર્ય પૂરજોશમાં ચાલુ કરી દીધું છે. જામનગર દરિયાકાંઠે આવેલો જિલ્લો હોવાથી અન્ય જિલ્લાઓ કરતાં જામનગર જિલ્લાની જમીન અલગ પ્રકારની છે. આથી જમીન પ્રમાણે ખેડૂતોએ વાવેતર કરવું પડે છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોએ મગફળીના પાક પર વિશ્વાસ મૂક્યો છે. ગત વર્ષની સરખામણીએ જામનગરમાં આ વર્ષે કપાસના વાવેતરમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી RS ગોહિલ, જામનગર. આજરોજ આપણે ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર લગભગ 3,50,000 હેક્ટર જેટલો છે, જેમાંથી એવરેજ છેલ્લા 3 વર્ષનું વાવેતર જોઈએ તો 3,46,000 હેક્ટર જેટલું વાવેતર ચોમાસાની અંદર થતું હોય છે. એ પૈકી આ વખતે વર્ષ 2024માં ખરીફ સિઝનનું વાવેતર 2,80,972 હેક્ટર જેટલું હાલની પરિસ્થિતિએ પૂર્ણ થયેલ છે. એમાં મુખ્યત્વે મગફળી 1,64,000 હેક્ટર અને કપાસ 1,08,000 હેક્ટર જેટલું વાવેતર થયેલ છે. આ ઉપરાંત સોયાબીન 5,000 હેક્ટર જેવું અને શાકભાજી 1,001 હેક્ટર જેવું, ઉપરાંત ઘાસચારો લીલો ઘાસચારો જે 2,200 હેક્ટર જેવો થયેલો છે. એ ઉપરાંત તુવેર, મગ, અડદ જે થોડા પ્રમાણમાં વાવેતર થયેલ છે. હજુ પણ ઓગસ્ટ મહિના સુધી વાવેતર ચાલુ હોય. એરંડા અને પાછળ તુવેર જેવા પાકોનું વાવેતર હજુ પણ ચાલુ હોય. આપણું નોર્મલ વાવેતર સુધીનું વાવેતર એકાદ મહિનાની અંદર પૂર્ણ થશે. જામનગર જિલ્લાના ખેડૂતોએ કુલ 2,80,972 હેક્ટર જમીનમાં વાવણી કરી છે, જેમાં આ વર્ષે સૌથી વધુ વાવેતર મગફળીનું એટલે કે 1,64,307 હેક્ટરમાં કરવામાં આવ્યું છે, જ્યારે કપાસનું વાવેતર 1,08,469 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ વર્ષે ખેડૂતોએ વાવેતરની પેટર્ન બદલી હોય તેમ મગફળીનું વાવેતર સૌથી વધુ થયું છે. મગફળીનું આપણું જનરલી વાવેતર વાત સાચી છે, 2 લાખ હેક્ટરની આસપાસ જનરલી થતું હોય છે અને ક્યારેક કપાસ થતું હોય છે. પણ એવું માનવાનું કારણ છે કે લાસ્ટ યર કપાસના ભાવ થોડા કન્ટિન્યુ રહેતા, લો રહેતા મગફળીના સાપેક્ષમાં. અને પાછું મગફળી કાઢ્યા પછી જો પાણીની સગવડ હોય, પાછલા વરસાદ સારા હોય તો પાછળથી જીરું અને બીજા અન્ય પાકો શિયાળાની અંદર વાવી શકાતા હોય. કપાસ લાંબા ગાળાનો પાક હોય તો એની સાપેક્ષમાં મગફળીની પાછળ બીજા પાક વાવી શકાતા હોય, એ માટે મગફળીનું વાવેતર વધ્યું હોય છે. એ બાબતે તો ખાસ કહેવાનું કોઈ પ્રોબ્લેમ વાળું નથી. ખેડૂતો એમની ખેતરની એમની જમીનની પરિસ્થિતિ મુજબ અને એમની પાણીની પરિસ્થિતિ મુજબ પાકનું પસંદગી કરતા હોય છે. તો એ જોઈએ તો એ બાબતે એમનો નિર્ણય સાચો છે. છેલ્લા કેટલાક વર્ષોથી યોગ્ય ભાવ ના મળતા ખેડૂતોએ વાવણીની પેટર્ન બદલી છે. જામનગર જિલ્લાની મગફળીની ડિમાન્ડ પણ સારી રહે છે અને તેના ભાવ પણ સારા મળી રહ્યા છે. આથી ખેડૂતોએ કપાસનું ઓછું વાવેતર કર્યું છે.